येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। સ્વાધ્યાયમાં વિચારણા કરવી છે, ધર્મ કેમ અમાય? ધર્મ કેમ પમાય એટલે અંદર આવી ગયું ધર્મ ક્યારે પમાય, ધર્મ કેવી રીતે પમાય. કોઈકને વિચાર આવે કે ભાઈ આ ધર્મ શું છે? ભાઈ ધર્મ એટલે શાંતિનો અનુભવ, ધર્મ એટલે સહજ આનંદનો અનુભવ, ધર્મ એટલે સમસ્ત જીવનમાં દિવ્ય પ્રકાશ. જે પામ્યા પછી બીજું કઈ પામવાની ઈચ્છા રહે. વિષય તો મોટો છે, સમય ઓછો, એટલે અત્યારે અવલંબન લઈએ છીએ. પહેલા કયા આધારે વિચારણા કરવી છે? તો કહે છે આજથી 2100 વર્ષ પહેલા લગભગ આચાર્ય ભગવાન થયા, એમણે એક બોધ પાહુડ એટલે ગિફ્ટ ઓફ નોલેજ ડિવાઇન, गिफ्ट ऑफ नॉलेज डिवाइन, बोध पाहुड़. पाहुड़ इज तोहफा हिंदी में कहते हैं, गुजराती में कहते हैं भेट, बर्थडे गिफ्ट. तो आपने આપણા જીવનની બોધની ઉપદેશની ગિફ્ટ આપે છે ઘણી ગાથાઓ દ્વારા. એમાંની એક ગાથા છે, એ તો માત્ર એક ઇન્ડિકેશન છે. એ બોધ પાઉડની 22મી ગાથા છે, 22. એનું ગુજરાતી પદ્ય વાંચું છું, પછી એનાથી આપણે ક્યાં જવું એ નક્કી કરીએ. અહીં ધર્મને જ્ઞાન એવા નામથી ઉદ્બોધન કરેલું છે. સાચી શ્રદ્ધા તે પણ ધર્મ છે, સાચું જ્ઞાન તે પણ ધર્મ છે, અને સાચું આચરણ તે પણ ધર્મ છે. અહીં જ્ઞાન શબ્દ વાપર્યો છે ભગવાને. તે જ્ઞાનને નર પામતા પામી વિનય ગુરવાદિનો, જ્ઞાને સ્વરૂપનો લક્ષ્ય થાતા લક્ષ્ય લે શિવ માર્ગનો. જ્ઞાને સ્વરૂપનો લક્ષ્ય થાતા લક્ષ્ય લે શિવ માર્ગનો. શિવ માર્ગનો લક્ષ્ય એટલે ધર્મ, શિવ એટલે કલ્યાણ, મોક્ષ. મોક્ષનો માર્ગ એનું નામ ધર્મ. ફિલાડેલ્ફિયાથી ન્યુયોર્ક જવાનું છે તો ન્યુયોર્કનો રસ્તો પકડીએ એ ધર્મ, અને ન્યુયોર્ક પહોંચી જઈએ એનું નામ મોક્ષ. વચ્ચે એક્સિડન્ટ થાય તો થાય, વાર લાગે, પણ એક્સિડન્ટ થાય તો શરીર મરે પણ આત્મા મરે નહીં. કે સાહેબ આપણે આવું બધું કરીએ અને કાલ મરી જઈએ તો આ બધું કરેલું નકામું જાય ને? બિલકુલ નહીં. આપણે આટલી બધી મહેનત અત્યારે કરીએ છીએ, પછી ધારો કે 2-4 મહિનામાં આપણે મરી ગયા,
તો પછી બધું નકામું ને આ બધું રહી ગયું ને કઈ મળ્યું તો નહીં, એવું નથી. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા અથવા ભાવના ભવનાશિની. એક સેકન્ડ પણ જો તું સારો ભાવ કરે તો તારું કલ્યાણ છે. તારું એટલે મારું, તારું મારું એટલે કોઈ પણ જીવનું. જેના ભાવ સારા એનો ભાવ સારો, જેની મતિ સારી એની ગતિ સારી. માટે આપણે જે પણ કંઈ સારું કાર્ય કરીએ, ભાવ કરીએ, અભિપ્રાય કરીએ, વચન બોલીએ તો તેનું ફળ અવશ્ય થાય. એ સુપર કોમ્પ્યુટર છે. તમારો તો સુપર કોમ્પ્યુટરમાં કોઈ વાયરસ લાગી જાય, પણ આ સુપર કોમ્પ્યુટરમાં વાયરસ કઈ લાગતો નથી. તો એના માધ્યમથી અહીં આપણને કહ્યું આચાર્ય દેવે, તે જ્ઞાનને નર પામતા પામી વિનય ગુરુવાદિનો. ગુરુવાદી એટલે ગુરુ આદિ. ગુરુ આદિ એટલે ગુરુ, સંત, ભગવાન, ધર્મ, ગુણિયલજનો અને ઉત્તમ વસ્તુઓ, એ બધાનો જે વિનય કરે તો તેને તે જ્ઞાન ગુરુ તરફથી, સત્પુરુષ તરફથી મળે. એ જ્ઞાન એ સ્વીકારે તો એને આત્માનો લક્ષ્ય થાય. અને આત્માનો લક્ષ્ય થવો એ ધર્મ છે. આત્માનો એટલે સ્વરૂપ અથવા પોતાના આત્માનો, અથવા પોતાનો આત્મા તે જ નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. આત્માની શ્રદ્ધા કરવી, પોતાના સાચા સ્વરૂપની શ્રદ્ધા કરવી, પોતાના સાચા સ્વરૂપનું સ્મરણ કરવું અને પોતાના સાચા સ્વરૂપને અનુરૂપ જીવન જીવવું, એનું નામ મોક્ષ માર્ગ. આ વાત આપણને હવે બીજા સંતો કેવી રીતે કહે છે? પહેલા આત્મસિદ્ધિ. સેવે સદગુરુ ચરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થ ને નિજ પદ નો લેલા. એ પોઝિટિવ રીતે, નેગેટિવ રીતે. 8 દ્રષ્ટિની સજ્જાઈ, 8 દ્રષ્ટિની 4 કષાયની સજ્જાઈ. રે જીવ માનન કીજીએ, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકીત પાવે રે. રે જીવ માનન કીજીએ, રે જીવ માનન કીજીએ. તો ગંગા સતી પણ આવું કહે છે. આપણે વિષય રાખ્યો ધર્મ કેમ પામવો, એને આચાર્ય મહારાજ જ્ઞાન કેમ પામવું અને શિવ માર્ગ કેમ પામવો એમ કહે. કૃપાળુદેવ કહે છે નિજ પદનો લક્ષ્ય કેવી રીતે. અહીંયા ગંગા સતી કહે છે ભક્તિ કરવી હોય તેને રાંક થઈને રહેવું ને, મેલવું અંતર કેરું માન રે. ભક્તિ કરવી હોય તેને રાંક થઈને રહેવું ને, મેલવું અંતર કેરું માન રે. ભક્તિ એ પણ એક મોક્ષ માર્ગની રીત છે. જ્ઞાન એ પણ એક મોક્ષ માર્ગની રીત છે. ધ્યાન, યોગ એ પણ મોક્ષ માર્ગની એક રીત છે. અને હમણાં પદ બોલ્યા બેન, જન સેવા તે પ્રભુની સેવા તેહ સમજ વિસરાય. જન સેવા તે પ્રભુની સેવા
એ સમજ વિસરાય નહીં. આપણે તત્વ દ્રષ્ટિ થઈ નથી એટલે આપણે સાહેબ આ તો ચમાર છે, છી છી, સાહેબ આ તો વાઘરી છે, મારી પાસે નહીં જાય, આ તો રોગી છે, સાહેબ આ તો ઘરડો છે, છી છી. ભાઈ કર્મના ઉદયને આત્મા માને તે અજ્ઞાની છે. કર્મના ઉદય, આ બધા કર્મના ઉદય છે. બહુ સ્વરૂપવાન હોય, બહુ કુરૂપ હોય, બહુ રોગી હોય, બહુ નિરોગી હોય, બહુ પૈસા વાળો હોય, બહુ કીર્તિ વાળો હોય, આ બધું શું છે? આ બધા કર્મના ખેલ છે, ધર્મના નથી. મુખ્ય પણ વ્યવહાર નહીંથી કેવાય. વ્યવહાર નહીંથી, વ્યવહાર ધર્મથી પુણ્ય થાય છે, અને પુણ્યથી દુનિયાનું સુખ મળે છે, પણ એ સાચું સુખ નથી. છતાં તે જો ઈચ્છા વગર કરવામાં આવે તો ધર્મ કરવાની સામગ્રી પ્રાપ્ત કરાવે છે. અને આપણે બધા અહીં બેઠા છીએ ને, એ પણ કોઈ અપેક્ષાએ પુણ્યનું ફળ છે અને કોઈ અપેક્ષાએ પુરુષાર્થનું ફળ છે. એ કેવી રીતે સાહેબ? તમે તો બે બાજુ ઢોલકી બજાવો. આજે સવારથી ખાવા પીવા ન મળ્યું હોત અને આપણા મા બાપ કે હસબન્ડ વાઈફ સાથે આમ થયું હોત અને એ લોકો કહે છે ખબરદાર ક્યાંય જવાનું નહીં, આખું વળી સત્સંગ ને ભક્તિ બધી આ ખોટા રસ્તે ચડી ગઈ, તો ચાલ બેસ, ક્યાંય જવાનું નથી, તો અહીંયા આવાય નહીં, આવી શકાય નહીં. એ એક ફેસેટ છે. તો બીજી ફેસેટ છે કે સાહેબ મારે આવવું તો હતું પણ મને થાક લાગ્યો હતો ને એટલે ન આવ્યો. સાહેબ મારે આવવું તો હતું પણ મારે મહેમાન આવી ગયા એટલે હું ન આવ્યો. સાહેબ મારે આવવું તો હતું પણ મને પછી આળસ ને એવું બધું ઊંઘામાં મંડીને એટલે હું ન આવ્યો. એ પ્રમાદ કર્યો. ઊંઘ તો આવે, આળસ તો આવે, કંટાળો આવે અને મહેમાન આવે તો મહેમાનને કહું મારો સત્સંગનો ટાઈમ છે, આપણે શું કરીશું? કાં તો તમે મારી સાથે આવો અને કાં તો તમે અહીંયા થોડો વખત રિલેક્સ થાઓ, 1.5-2 કલાકમાં હું આવું છું. તો અપમાન કહેવાય. આપણે ક્યારે મહેમાન આવ્યા હોય ને આપણે જતા રહીએ. પહેલેથી અહીં તમારા દેશમાં તો બધી એવું રિવાજ છે ને કે ભાઈ ફોન કરીને આવે એટલે વાંધો નહીં. જેને ધર્મ કરવો હોય તેને થોડું થોડું દુનિયાના લોકોને નારાજ કરતા શીખવું પડે. ધર્મનો માર્ગ એવો છે કે જ્યારે એ માર્ગે જઈએ એટલે આ ભયથી માંડીને આ બધાય થોડા થોડા નારાજ થાય. તો ભક્તિ કરવી હોય તેને રાત થઈ હોય એવો શબ્દ અમને બરાબર નથી લાગતું. એ તમારા જેવા વેવલા વેડા વાળા હોય ને એને ફાવે, મને ન ફાવે. કઈ વાંધો, તને ન ફાવે ને ભાઈ, પણ ગૌતમ સ્વામી હાથ જોડીને પ્રભુ સામે ઉભા રહેતા હતા. એમના 500 શિષ્યો હતા અને લાખો શ્લોકોનું જ્ઞાન પણ હતું. અને રાજચંદ્રજી ઝવેરી જન્મજાત કવિ, પૂર્વ ભવના આરાધક યોગી, અને તો પણ કહે છે દ્વાદશ વ્રત અને દીનતા ધરી સાત્વિક થાઉં સ્વરૂપ વિચારી એ મુજ નેમ સદા શુભ ક્ષેમક નિત્ય અખંડ રહો ભવ હારી. દ્વાદશ વ્રત અને દીનતા ધરી. મોટા ઝવેરી શેઠ છે, ભગવાન પાસે આવીને કહે પ્રભુ હું આપનો દાસ, હે ધર્માત્માઓ, હે ધર્માત્મા ધર્મ પ્રેમીઓ, હું તમારો દાસ છું. આવું આપણા અંતરમાં
જો આવે ખરેખર તો આપણને ધર્મની પ્રાપ્તિ થાય. એ વિશે હવે આપણું સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરીએ. કોઈ કે સાહેબ મારામાં તો બહુ વિનય છે, હું તો કોઈ વસ્તુનો અભિમાન નથી કરતો. સારી વાત ભાઈ, બહુ પ્રશંસનીય છે. જો કોઈ મનુષ્ય કોઈ પણ આત્મામાં વિનય ગુણ જો ખરેખરો પ્રગટે તો એ મહાન ધન્યવાદને પાત્ર છે ને. His progress towards the eventual goal of spiritual perfection is going to be quite rapid. પણ એવું થવું બહુ અઘરું છે અને એવું થવું બહુ રેર, એટલે કે બહુ દુર્ઘટ ભાગ્યે જ બને છે એવું આત્મસિદ્ધિકાર કહે. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભાગ. A rare one, a rare blessed virtuous soul will only be able to understand what we say now regarding the subject of humility. તો એ અહીંયા આગળ એક નાનો કવિત્વ છે, ગુજરાતીમાં કોઈ જ્ઞાની પુરુષે બનાવેલો છે. એટલે આપણે આપણી ઇન્ટ્રોસ્પેક્શન કરીએ. જેનામાં વિનય ગુણ પ્રગટ્યો હોય તે કેવી રીતે ખબર પડે આપણને? આપણે તો આપણી વાત કરવી છે. આપણે આપણામાં વિનય કેટલો પ્રગટ્યો છે એ આપણે જાણવું છે. એટલે આપણા ભાવ અને આપણું જીવન આપણે તપાસવું. જ્ઞાની પુરુષની વાણી છે. સુવિનિતના 15 લક્ષણો. સુવિનિત વિનયને સારી રીતે પામેલો, સમ્યકપણે વિનય ગુણ જે પામ્યો છે એવો મનુષ્ય કેવો હોય એ આપણને કહે છે. કોઈને ન ધિકારે ન કરે કલેશની કથા, મિત્રતા સર્વથી રાખે જ્ઞાનનો મદ ના કરે. અચપલ અને નમ્ર નિર્માઈ અકુતૂહલે છુપાવી પાપ ના રાખે, ન કોપે મિત્ર સૌગણી. અપ્રિય મિત્ર નું શ્રેય ગુપ્ત રીતે સમાચરે, ક્રીડા ને ક્લેશનો ત્યાગી બુદ્ધિમાન કુલીન તે. લજ્જાયુક્ત અને શ્રેષ્ઠ જીતેન્દ્રિય સદા રહે, 15 લક્ષણોથી જે યુક્ત તે વિનીત છે. 15 લક્ષણોથી જે યુક્ત તે વિનીત છે. ભગવાન સાચા જ્ઞાની સંતો એટલે the greatest justice of the universe. The greatest justice of the universe. તમારો તો સુપ્રીમ કોર્ટના જજ હોય, પણ આ તો આખી દુનિયાના જજ, અને તે સુપ્રીમ. તેઓ કહે છે કે આવા ગુણ જેનામાં હોય તે જીવ સુવિનીત છે. તે સુવિનીત જીવ ગુરુ કૃપાને જલ્દી પામે છે. ગુરુ કૃપા દ્વારા ગુરુનો બોધ મળે છે, ગુરુ ગમ મળે છે, અને તેનો સ્વીકાર કરીને પોતાના જીવનમાં ઉતારવાથી શીઘ્રતાથી ધર્મની પ્રાપ્તિ થાય. કોઈને ન ધિક્કારે. હમણાં વાત આવી, સાહેબ આ તો વાઘરી છે, આ તો ભંગી છે, સાહેબ આ તો ગરીબ ચમાણ છે, સાહેબ આને તો મોટા રોગ થયા છે, એની પાસે ના, ટીબી થયો છે, એની પાસે ના જશો.
સાવચેતી રાખવી એ વ્યવહાર છે, પરંતુ અંતરથી એ સર્વ આત્મમાં સમદ્રષ્ટિ, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ અને તેને અનુરૂપ વ્યવહાર, અને તેને અનુરૂપ વ્યવહાર. તમે મમ્મીને ક્યારે મમ્મી માની કહેવાય? જ્યારે મમ્મીનું કહ્યું બધું કરીએ તો આપણે મમ્મીને મમ્મી માની કહેવાય. કોઈને નથી ન કરે કલેશની કથા. ઝઘડો, કોન્ફ્લિક્ટ, મેજર ડિફરન્સ ઓફ ઓપિનિયન, ટુ મચ વરીડ સ્ટેટ. ક્લેશ એટલે આપણે કોલોક્વિયલ ગુજરાતીમાં કહીએ છીએ, સાહેબ મારો જીવ બળે છે સવારથી, મારું પાકીટ ખોવાઈ ગયું છે. સાહેબ સવારથી મારી પર્સ ખોવાઈ ગઈ છે તો મારો જીવ બળે છે. કે માં, જીવ બાળવા માટે નથી, જીવ તો રાખવા માટે, જીવ બાળ નહીં, બળે છે ખરો, પણ એનું કંઈક સમાધાન થશે. શાંતિથી શોધ, બેસીને શાંતિથી વિચાર, બધાને પૂછ અને જેટલી થાય તેટલી શોધ કર. નસીબમાં હશે તો અવશ્ય મળશે, અને જો એનો યોગ પૂરો થઈ ગયો હશે માટે શોધ કરવી, પરંતુ જીવ બાળવો નહીં. જીવ બાળવા માટે નથી, જીવ જતન કરવા માટે છે. જીવ જતન કરવા માટે. જીવની જૈણા કરવી એમ કે છે ને ભાઈ, સાંપ્રદાયિક ભાષામાં શું કહે છે? ભાઈ જીવની જૈણા કરો. જૈણા કરો એટલે પોતાના જીવની પણ જૈણા કરો અને બીજા જીવોની પણ જૈણા કરો. અને આમ તો બધા કે છે, દુનિયાના લોકો પણ એવું કે છે, એમને ખબર નથી. ત્યાં બી ઇન્ડિયાની અંદર પેલી રિક્ષા હોય, પછી ટ્રક હોય, એમાં પાછળ લખ્યું હોય ખુશ રહો ક્યારે, ખુશ રહો ક્યારે, જીવ ચલાવો મત, ખુશ રહો. જરા જીવ બળે એવું થયું છે ખરું, પણ અને બોરી નજર વાલા તેરા મુંહ કાલા, બોરી નજર વાલા તેરા મુંહ કાલા. કોઈને ધિક્કારો નહીં, જો છો એવું ન જોવું આવે. देखो मगर प्रेम से, देखो मगर प्रेम से. અને એવું આપણને ભગવાનની મૂર્તિ જોવાથી એનો અહેસાસ થાય છે. ભગવાનની મૂર્તિ કોઈ જોવે, ભગવાનના દર્શન તો મોટા જ્ઞાની પુરુષને જ કરતા આવડે. આપણે તો ભગવાનના દર્શન કરવાની હજુ આપણને બહુ ન આવડે. ભગવાનના દર્શન કરવા બહુ અઘરા છે. પરમાનંદ દર્શન. યશો વિજયજી મહારાજ છે, ભ્રમ ભાંગ્યો તવ પ્રભુ શું પ્રેમે, ભ્રમ ભાંગ્યો તવ પ્રભુ શું પ્રેમે, વાત કરું મન ખોલીજી, વાત કરું મન ખોલીજી. સરળ તણે જે હૈને આવે તે જણાવે બોલીજી. સેવો ભવ્યા વિમળ જીનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી. સેવો ભવ્યા વિમળ જીનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી. ભ્રમ ભાંગ્યો તવ પ્રભુ શું પ્રેમે. ભગવાન સાથે ક્યારે થાય? ભગવાન સાથે કોઈને જાણતી નથી. ભગવાન સાથે કોઈને પણ પોઝિટિવ જાણતી નથી. પેલું તો ઊંધો કોણ થાય. ભગવાન સાથે કોઈને જાય ખરા ભગવાન? બાય બાય, ટાટા, હવે કાલે કદાચ મળીશું. વળી કામ આવે તો વેવાઈ આવે તો નો પણ આવું. જ્યારે
આનંદી કહે ઋષભ દિનેશ્વર પ્રીતમ માવરો રે ઓર ન જાઉં ને કન. ભગવાનના દર્શન એમણે કર્યા છે આ આંખોથી નહીં, આ આંખોથી કર્યા છે. અંતરચક્ષુ, દિવ્ય ચક્ષુ, દિવ્ય નેત્ર, દિવ્ય દ્રષ્ટિ એ આપણે ધીમે 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 પ્રાપ્ત કરવાની છે. ત્રીજું કહીએ મિત્રતા સર્વથી રાખે, જ્ઞાનનો ન મદ રાખે. પ્રસિદ્ધ મિત્તી મેં સબ ભૂલે શું એનો દૈનિક જીવનમાં પ્રયોગ કરવાનો. પોતાના પતિ પત્ની, દીકરા દીકરી, મા બાપ અને સાસુ સસરા સાથે ઝઘડો થતો હોય તો બહારના સાથે શું થાય? બાપ ન થાય, એવું ન કરાય. એમાં કઈ બહુ આજકાલ પેલું ઇક્વાલિટી જમાનો આવ્યો છે ને, પાછા બે જણ કમાતા હોય ને હરખું કમાતા હોય અને વળી કોક વાર બેન સાહેબ વધારે કમાતા હોય. એવું ન કરાય. આપણે એવું ન કરાય. આઈ હેવ બોટ ધ ફ્રીજ ફ્રોમ માય પે. એવું ન કહેવાય. ધ પે કમ્સ ટુ ધ હાઉસ. પે ઇઝ નાઇધર માઇન નોર ઓફ ધ હસબન્ડ. પે બિલોંગ્સ ટુ ધ હાઉસ. આ ભારતની સંસ્કૃતિ જુદી છે. ગમે ખોટું ન લગાડવું. હું બસ જૂન વાળી ભલે લાગુ. પતિ સાથે ઝઘડાથી ન, એમાં આપણું અંતિમ કલ્યાણ નથી. સાહેબ હું તો મારા હસબન્ડ ની રીતે ચલાવી અને હું કઈક સહન ન કરું, ફટ દઈને એમને કહી દઉં મળે મળે. એવું ન કરાય. માં તારી બાએ શું કીધું તું લગ્ન કર્યા હતા? એડજસ્ટ એન્ડ એકોમોડેટ. પણ એ વાત ભાઈઓને પણ એટલી લાગુ પડે છે. ભાઈઓને પણ એવું એની બાએ કહ્યું કે ભાઈ જો આ તારી વહુ આવે ને એને અમે દીકરી તરીકે રાખવાના છીએ, માટે તારે પણ એને બરાબર બધી એને સુખ સગવડ શાંતિ મળે એ રીતે. ધર્મ એટલે ચોપડીઓ નથી, ધર્મ એટલે ટીલા ટપકા નથી. ધર્મ એટલે દિવ્ય અને શાંતિમય જીવન જીવવાની કળા. ધર્મ એટલે અહીંયા મંદિરમાં જ કરવાનો, ઉપાશ્રયમાં કરવાનો. બહારમાં સાહેબ અમે દુકાન પર જઈએ ને ગ્રાહકને, તે ધર્મ નથી. એવું ન કરાય. મિત્રતા સર્વથી રાખે, જ્ઞાનનો મત ના. હવે જ્ઞાનનું તો લક્ષણ જ છે. કોઈ જીવ જ્ઞાની થયો હોય તો આંબાના ઝાડ જેવો. જેટલી વધારે કેરીઓ આંબા ઉપર થાય એટલો આંબો ઝૂકે. ખૂબ કેરીઓ આવે આંબા ઉપર તો આંબો લડી જાય. એમ જેને અંતરમાં જ્ઞાન પ્રગટે તે સર્વ જીવોનો મિત્ર બની જાય છે. અને કહે છે, મહાન આચાર્યો કહે છે, હું અલ્પજ્ઞ છું. દ્રવ્ય સંગ્રહના અંતે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવ છે. નિયમ સારને અંતે કુંદ સ્વામી કહે છે, પ્રવચન સુભક્તિ થકી કયા મેં નિયમ ને તત્ફળ અહો, યદિ પૂર્વ અપર વિરોધ હો, સમયજ્ઞ તેહ સુધારજો. મારાથી વિશેષ જ્ઞાની તમે હો તો મારા વચનો પર ચોકડી મૂકજો ને સાચા વચન તમે લખજો. મારી કઈ ભૂલ થઈ હોય તો તમે માફ કરજો. ને શ્રીમદ રાજચંદ્ર કહે છે, હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. બોલો, જ્ઞાની નું લક્ષણ પ્રભુ જુદું છે. બાબા આગળ, અચપળ અને નમ્ર નિર્માયી અકુતૂહલી. અચપળ unagitated, firm like an adamantine rock.
વિપદ પડે પણ વણસે નહીં સોય, હરિજન ના પરવાણ રે. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે. અચ્છા, અને નમ્ર, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની. ભગવાને વિનયને આત્માનો કોમ્પોનન્ટ કહ્યો છે ચરણાની અપેક્ષા. ભગવાને કહ્યું કે આત્માના 10 કટકા કરો તો શું થાય? ક્ષમા, વિનય, ક્ષમા, માર્દવ, આર્દવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય. આવા 10 કટકા આત્માને આમ ફોડીએ, નાળિયેર ફોડો ભાઈ, એમ સાહેબ આપણે આત્માને ફોડીએ એના 10 કટકા થાય તો પછી આપણને એક કટકામાં શું હોય? તો ભગવાન એક કટકામાં ક્ષમા હોય, બીજામાં વિનય હોય, ત્રીજામાં સરળતા હોય, ચોથામાં સત્ય હોય, સંતોષ હોય, એન્ડ સો ફોર્થ. માટે કે જે નમ્રતા એ આપણો સ્વભાવ છે. નિર્માયી અકુતૂહલી, he doesn't cheat anybody. છેતરવા નહીં, કોઈને છેતરવા નહીં. જે બીજાને છેતરે છે તે પોતે જ છેતરાય છે. માટે પ્રયત્ન કરવો વારંવાર. અકુતૂહલી, નાની નાની તુચ્છ વસ્તુથી આશ્ચર્ય પામીને શું છે, શું છે, શું થયું, શું થયું? અરે ભાઈ, જે સાથે આપણો સંબંધ નથી એ વિશે બહુ કુતૂહલ કરીને એમાં જાણવાનું ને એમાં મેન્ટલ ને ફિઝિકલ ઇન્વોલ્વમેન્ટ કરવાની જરૂર નથી. પ્રાર્થના કરો, મે એવરીવન બી હેપી, મે નોબડી ગેટ્સ એની મિઝરી. બસ આગળ કે છુપાવી પાપ ના રાખે, ન કોપે મિત્ર સૌગણી. અઘરું આવે છે. ભૂલ તો દરેક કરે છે. ટુ એર ઇઝ હ્યુમન બટ ટુ ફોરગીવ ઇઝ ડિવાઇન. એમ જે કીધું એમાં એમ પણ સમજવું કે માણસ માત્ર ભૂલને પાત્ર, પરંતુ ભૂલ થાય તો સાચો પશ્ચાતાપ કરી અને આપણે તે પાપને બને તેટલું જલ્દી બાળી નાખ. આજે પાપ કરીએ 10 દિવસ પછી પ્રાયશ્ચિત કરીએ ત્યાં સુધીમાં તો પાપ ચોંટી ગયો બરાબર. આ જાણવા માટે થોડો કર્મનો સિદ્ધાંત જાણવો જોઈએ, પણ અત્યારે વિષયાંતર નથી કરવો. આત્મામાં જે કર્મ બંધાય છે ને એ ઇન્સ્ટોલમેન્ટમાં બંધાય છે, અને પછી એની ગાંઠ વળે ને તો પહેલા તો આમ વળે છે, પછી આમ વળે, આમ વળે, પછી આમ વળે, પછી આમ વળે, અને પછી તીર્થંકર ભગવાન પણ બીજી કોઈ રીતે છૂટી શકે નહીં. પછી કાં તો જ્ઞાન સહિત તપ કરે અને કાં તો એ ભોગવી જાય તો જ એ કર્મ છૂટે. માટે કહે છે કે પાપ જે છે તે થઈ જાય તો તરત તેનું યોગ્ય પ્રાયશ્ચિત કરવું, બને તો સંત પુરુષની શાખ. આગળ આવ્યું નિંદા અને ગર્હા. અહીંયાની પણ લંડનમાં આવ્યું હતું. નિંદા એટલે ભગવાનની સાક્ષીએ કરીએ તે, અને ગર્હા એટલે ગુરુદેવની સાક્ષીએ કરીએ તે. ન કોપે મિત્ર સૌગણી, કોઈની સાથે કોઈની ઉપર ક્રોધ કરતા નથી. કારણ કે ક્રોધ કરીને શું કરવાનું? પોતાને બંધ અને પ્રેમનો નાશ. આપણે ક્રોધ કરીએ, બધા બહુ ક્રોધી આપણો સ્વભાવ હોય તો સાહેબ એમનો કોઈ મિત્ર નથી, કારણ કે દરેક સાથે ઝઘડો જ કરે છે. સાહેબ એમનો કોઈ મિત્ર જ નથી, કારણ કે જે
જેના સંબંધમાં આવે ને એની ઉપર ક્રોધ કરે ને ગાળો દે ને અપશબ્દ બોલે એટલે એમને કોઈ મિત્ર જ નથી. બાપા એવું કરાય જ નહીં. આપણે એવું કરીએ તો એ આપણી પોતાના જ દુઃખ માટે. ધર્મ વાત થઈ ગઈ. આપણે we have to be mother, we have to be mother to be religious. ઘરને રાજી રાખો, વરને રાજી રાખો, સાસુને રાજી રાખો, સસરાને રાજી રાખો, મા બાપને રાજી રાખો. લે હાલ હવે તમે બધા એવું કર્યું ને? હા, કોઈની ઉપર ક્રોધ કરવો નહીં. જીવનમાં બે ગંગા છે પણ આપણે ત્રીજી ગંગા છે નહીં. ज्ञान की गंगा बहाते चलो और प्रेम की गंगा बहाते चलो. ज्ञान की गंगा बहाते चलो और प्रेम की गंगा बहाते चलो. बाकी तो આપણે ભૂલી જઈએ છીએ. कर्म बंध क्रोधादिथि घणे क्षमादिक तेव प्रत्यक्ष अनुभव सर्वने तेमा शो संदेह. વર્ધમાન સ્વામીની આજ્ઞા કુનકુન સ્વામીએ કરી છે. જીવો વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે. સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. એટલે આપણે પ્રેમનો, શાંતિનો, સમાધાનનો માર્ગ અપનાવવો. એમાં ઇવેન્ચ્યુઅલ આપણું સારું છે. અપ્રિય મિત્રનું શ્રેય ગુપ્ત રીતે સમાચરે. ક્રીડાને ક્લેશનો ત્યાગી બુદ્ધિમાન કુલીન તે. સર્વનું હિત ઈચ્છે છે પરંતુ નજીકનાઓનું વિશેષ હિત ઈચ્છે છે. અને વિશેષ હિત ઈચ્છે તે પણ ગુપ્ત રીતે ઈચ્છે છે. કોઈ આપણને આપણો મિત્ર છે અને એને કઈ અચાનક મોટો પ્રોબ્લેમ આવી ગયો. ધારો કે એના દીકરાને એક્સિડન્ટ થઈ ગયો અને મધ્યમ વર્ગનો માણસ છે. પેલા હોસ્પિટલ વાળા કે પહેલા 10,000 ભરી જાઓ, મોટું ઓપરેશન કરવું પડશે અને 4 બાટલા લોહી ચડાવવું પડશે. તો પેલા પાસે ન હોય તો મૂંઝાય કે બેંકમાંથી લોન લઉં તો વ્યાજ કેવી રીતે ભરીશ. તો તરત આપણને ખબર પડે કે આપણો મિત્ર છે ને આપણી શક્તિ ભક્તિ હોય તો તારે ડરવું નહીં, ચાલ આપણે ભરી દઈએ છીએ, ચલો ડોન્ટ વરી, આઈ એમ વિથ યુ. પણ તમારે કોઈ કહેવું નહીં, ચલ હું આપણે બે સમજી લઈશું અને બ્લડ પણ મારું છે તૈયાર, ચલો એક બાટલો મારો, આપણે બીજાને બોલાવી લઈએ. Ever ready to help others, especially those who are around us. આખી દુનિયાની સેવા તો આપણે કરવાની શક્તિ આપણી છે. એકદમ અહીંયાથી મેક્સિકો જઈએ કે આસામ જઈએ કે ટોક્યો જઈએ સેવા કરવા, એવી તો આપણા સંજોગ શક્તિ નથી. પણ આપણી આજુબાજુ જે પણ કોઈ છે અને એમાં પણ જે ધર્મ પ્રેમી હોય અથવા આપણા બીજા રીતે મિત્ર સ્વજન હોય તો અવશ્ય તેમને સહાય કરવી. The degree of selflessness in our life is equal to or is directly proportional to the real spiritualism that is developed in ourselves. જે જેટલો ખરેખર નિસ્વાર્થ છે તેટલો ખરેખર આધ્યાત્મિક થઈ શકે. પણ આ સમજવું બહુ અઘરું છે. એટલે જે પેલા શુષ્ક અધ્યાત્મી હોય ને કે આપણે શું એના કર્મ ભોગવે, આપણે શું કરીએ, એના કર્મનો ઉદય આવે, તું ઘરડો થા પછી તારા તાવ આવે ને તને
અને ઉઠાય નહીં ને પછી તારા ઘરવાળા લોકો કહેશે એના કર્મનો ઉદય છે તો એ ભોગવે. બેલ મારીને થાકી જાય પણ પાણી કોઈ આપે નહીં. એવું કરાય. એના કર્મ પણ છોડીને આપણે ક્રૂર બનવું, સ્વાર્થી બનવું એ આપણી કુલીનતા નથી, આપણી ખાનદાની નથી. We have to help others as far as is possible. As far as is possible. ક્રીડાને ક્લેશનો ત્યાગી બુદ્ધિમાને કુલીન તે. ક્લેશ તો આગળ આવી ગયો, ઝઘડો થાય તેવું કરે. અને ક્રીડાનો અર્થ છે ખોટી રીતે ખોટું સુખ મેળવવાની ઈચ્છા, તૃષ્ણા. જુદી જુદી જાતની રમતો આ દેવલોકમાં વધારે પડે છે. પણ આ જમાનામાં એ વધી ગયું છે. એટલે શિક્ષા પાઠ 81 આનું વર્ણન કરેલું છે. કળિયુગનું લક્ષણ છે કે આકુલતા વધારે તેવા સાધનો દુનિયામાં વધતા જવાના. આકુલતા વધે, સ્વાધીનતા જતી રહે કે આપણે આપણી રીતે કઈ આપણું કઈ નહીં. ટીવી જોઈએ, ફ્રીજ જોઈએ, આ જોઈએ, તે જોઈએ, કેટલું જોઈએ, અનલિમિટેડ. બેઝિક નેસેસિટીઝ ઓલ રાઈટ, રોટી, કપડા, મકાન, શિક્ષણ ઓર મેડિકલ કેર, અને ત્યાર પછી જે પોતાના સામાજિક મોભા પ્રમાણે જોઈએ તેટલું બરાબર છે. પણ પછી આને તો ધરો જ નથી. તો ભગવાન કહે છે પેટ ભરાય પણ પટારો ભરાય નહીં. કારણ કે એક તમે પેલું એફડી નું ખાનું થયું, એમાંથી બીજું એફડી નું ખાનું થયું, પછી ત્રીજું એફડી નું ખાનું થયું, તો કેટલા એફડી ના ખાના ભરાય? એ તો ભરાય જ નહીં. તમારે અહીંયા હોય કે નહીં ખબર નથી. સીડી કહી છે, હે અહીંયા એને સીડી કહી છે. સીડી કહી, સીડી હે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. અહીંયા ત્યાં આગળ આપણે શું કહે છે? હા હા, ખાનું કહે છે ભાઈ અમારે સેફ ડિપોઝિટ બોર્ડ નું ખાનું. તો કેટલા ખાના? આ ખાનું ભરાય પણ પેલા ખાના તો કેટલા ભરે જાય પણ ભરાય જ નહીં. પેટ તો ભરાય, પટારો ભરાય, પણ પટારા કેવી રીતે ભરવા? કારણ કે પટારા તો અનલિમિટેડ થાય. માટે એનો કોઈ ઉપાય. બુદ્ધિમાન કુલી નથી. આપણે કોની સોબતમાં રહેવું? 3.5 વર્ષની શરીરની અવસ્થા હતી, 4 વર્ષની, ત્યારે એક બોર્ડ ઘરમાં લગાવેલું દાદાએ. કુળહીણાની ચાકરી દુર્જન કેરો સંગ, પર નારીની પ્રીતડી જાણ ગળીનો રંગ. દુર્જન કેરી ચાકરી. આપણે નોકરી કરવી, $50 ઓછા મળે તો વાંધો નહીં, પણ શેઠ સારો હોવો જોઈએ. $100 ઓછા મળે તો વાંધો નહીં, પણ કોને ત્યાં નોકરી કરવી? સ્ટાન્ડર્ડ છે. કુળ હીણાની ચાકરી દુર્જન કેરો સંગ. આપણે દરરોજ હોટલમાં લઈ જાય, પિક્ચર બતાવે, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, સારો રસ્તો બતાવે તે મૈત્રી. પીવાની આપણે મૈત્રી કરવાની. બુદ્ધિમાન કુલી નથી. બુદ્ધિમાનનો અર્થ છે ને વિવેક. વિચારી અને જીવે. વિચારી અને જીવે. We are human beings because we have the sense and the ability to discriminate. જ્યાં વિવેક અને વિચાર છે ત્યાં માનવપણું છે. બાકી અત્યારે તો દુનિયા ચાલે જાય. સાહેબ મારે કઈ નિયમ કોઈ વસ્તુનો નહીં, મારે કઈ જ નહીં,
મારા મનમાં ફાવે તે થાય. હું તો રાતના 2 વાગે મન થાય ફરવા જવું, હું તો ફરવા જવું. તું ફરવા જાય એનો વાંધો ન પડે, કઈ જા લોકોને તે બધા તો શોધે ક્યાં જાય, હું છું બાથરૂમ જાજુ શોધા કઈ જવું જોઈએ કે નહીં? આપણા ઘરમાં કઈ રીતનો રિવાજ છે? બાપુજી હું અહીંયા જઉં છું, આટલા વખત આટલા ટાઈમે આવી જઈશ, પણ કદાચ ન આવું તો આ મારો ફોન નંબર છે, અને જો વધારે મોડું થશે ને તો હું તમને ફોન કરીશ, તમે ચિંતા ન. The way to live to live a noble life requires attentiveness, alertness, and a sense of cooperation at all times. અઘરું છે, પણ એ ન હોય એને જૈન કહેતા નથી. જૈનની વ્યાખ્યા કરી છે. J stands for justice, A stands for affection universale, I stands for introspection, and N stands for nobility. He who is not noble is not Jain. અઘરું છે, પણ થવું જ જોઈએ, કરવું જ જોઈએ. બસ હવે છેલ્લી 2-3 વાત કહે. લજ્જાયુક્ત અને શ્રેષ્ઠ. લજ્જાયુક્તનો અર્થ સાદી ભાષામાં to be ashamed while doing any antisocial or asocial activity. To be ashamed of ourselves while undertaking anything what is antisocial and asocial. સાદી ભાષા, સાદી. પછી એનો અર્થ તો બહુ જેટલો વિચારવો હોય તેટલો વિચારવો. અને શ્રેષ્ઠ. અમારા એક ભાઈએ ભજન બનાવ્યું છે, પેલી નવી ચોપડીમાં છે, જીવન તો બને ત્યારે બેસ્ટ, જ્યારે વિચારો આવે શ્રેષ્ઠ, એમ કરીને એક આખું બનાવ્યું છે, વાંચવા જેવું. હા, એ તો એમણે તો ઇનિશિયેટ કર્યું હતું, પણ આખું બધું મથુભાઈએ બનાવ્યું છે. આખું બહુ સારું છે. ઇટ ઇઝ અ ગુડ સોર્સ ઓફ પ્લેઝર એન્ડ નોલેજ. જ્ઞાન સાથે ગમત પ્રાપ્ત કરવા માટે એ વાંચવા જેવું છે. આપણે જે નવી આવૃત્તિમાં જે 50 ભજન આપે છે ને એમાં છે જીતેન્દ્રિય સદા ગઈકાલ આવી ગયું. ઇન્દ્રિયો આપણી દાસી છે, માટે આપણા કયામાં રહે. દાસીનો અર્થ આપણે પણ એને યોગ્ય તો રેમ્યુનરેશન આપીએ, એના કપડા આપીએ, એને ખાવા પીવાનું આપીએ, એની સાથે સારી રીતે વર્તીએ. પણ પછી જો આપણે ઘેર જે દાસી હોય તે જો આપણી શેઠાણી બની જાય તો પ્રોબ્લેમ થઈ જાય. માટે એની મર્યાદામાં એને રાખવી. 15 લક્ષણોથી જે યુક્ત તે વિનીત છે. આપણે ચાલુ કર્યું હતું ભગવાનની ગાથાથી કે કેવી રીતે ધર્મ મળે, ધર્મ કોને થાય. ફરીથી એ વ્યાખ્યા યાદ કરી દીધી. હાઈએસ્ટ ઓથેન્ટિસિટી થી કહી શકે તેવા ભગવાન આચાર્ય દેવ છે. 22મી બોધ પાહુડની ગાથા છે. બોધ પાહુડ એટલે ગિફ્ટ ઓફ નોલેજ. ગિફ્ટ ઓફ નોલેજ. તે જ્ઞાનને નર પામતા પામી વિનય ગુરુવાદિનો જ્ઞાને સ્વરૂપનો લક્ષ્ય થાતા લક્ષ્યને શિવ માર્ગનો. The path of salvation is the path of purification, of divine knowledge and eternal happiness. The path of purification, the path of divine knowledge and path of all bliss and peace. આવું સ્વીકારવું એ મનુષ્ય ભવની સફળતા છે.
ભગવાન ન ગમે તો પણ આપણા ચિત્તને કહેવું ભાઈ તું ગમાડ, ગુરુ ન ગમે તો પણ ગમાડવા, અને ધર્મ ન ગમે તો પણ ગમાડવો, એમાં મારું તમારું અને સર્વ જીવોનું શ્રેય છે. પ્રભુ આપણને એવી શક્તિ આપે કે જેથી સાચા રસ્તે જઈએ અને શાંતિ, આનંદ અને અંતે પૂર્ણ મોક્ષને પામીએ. સદગુરુદેવ મહાવીર સ્વામી ભગવાન કી જય, શાસન દેવ કી, સબ સંતન કી જય. આનંદ શાંતિ શાંતિ. તે સુયુક્તિ, ટ્રુ લોજિક. ત્રીજું, તે ગુરુઓનો પ્રસાદ, વાઇઝ મનુષ્ય જે વિચક્ષણ પવિત્ર પુરુષોની કૃપા, અને તેઓ જે કહે તે સાચું. જેમ દુનિયામાં આપણે કહીએ છીએ, હું મારી બાને પૂછીને કહીશ, હું મારા બાપુજીને પૂછીને કહીશ, હું મારા વરને પૂછીને કહીશ, મારા કાકાને પૂછીને કહીશ, એમ દુનિયામાં આપણે કરીએ છીએ. અને ચોથું, સ્વાનુભવ. આવા 4 પ્રકારના ફેક્ટર્સના સિનર્જીઝમ કરવું પડે. નો વન ફેક્ટર ઇઝ સિંગ્યુલરલી નિયામક, decisive. If we can combine synergistically these 4 factors, we are least likely to make mistake in deciding as to whether this is wrong or whether this is right. એના માટે આવી બધી વસ્તુઓનો સહારો આપણે લેવાનો છે. એકલું લોજિક નહીં. અત્યારે લોકો એમ કહે છે કે ભાઈ બસ, I am a rational being, I will only believe what is rational. પણ રેશનાલિટી શું એ એને ખબર નથી. તો રેશનાલિટી ઇરેશનાલિટી હોય. ઇરેશનલ રેશનાલિટી એને કુયુક્તિ કહે છે. કુયુક્તિ નહીં, સુયુક્તિ. લોજિક ઇલોજિક નહીં. આ પ્રમાણે એનો અંશે એનું સમાધાન થઈ શકે છે. આવતીકાલે સાહેબજી જવાના છે લોંગ આઇલેન્ડ, પ્રફુલભાઈ મુસ્તફાબેન લાખાણીના ઘરે. અને ત્યાં 1 તારીખથી 9 તારીખ સુધી ત્યાં રહેશે. તારીખ 4, 5 અને 6 જુલાઈ ત્યાં શિબિર રાખવામાં આવી છે. જે ભાઈ તમને ત્યાં હાજરી આપવી હોય તેઓ આપી શકે છે. તો એ તારીખ યાદ રાખશો, 4, 5 અને 6 જુલાઈ. ત્યાર પછી 12મી તારીખે પાછા અહીંયા આવવાના છે ચેરીમાં સ્નેહલબેનના ઘરે. અને તે દિવસે ત્યાર પછી 12 થી 17 તારીખ સુધી પણ ત્યાં રહેવાના છે. બીજું, દેવશ્રી લિખિત આપણો સંસ્કાર વારસો નામની પુસ્તિકા 2 મહિના પહેલા શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર ગોવા એ તરફથી પબ્લિશ કરવામાં આવી છે. જે અહીંયા વેચાણમાં રાખેલી છે. થોડી પુસ્તકો લાવ્યા છે જેની કિંમત રાખી છે $1. બીજા ચિત્રપટો પણ છે ભગવાન મહાવીરના, શ્રીમદ રાજચંદ્રજીના, એ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. એ પણ આપણે લઈ શકીએ છીએ. એની કિંમત પણ જ્યાં જે બેસશે એ આપણે કહેશે. બીજું, શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર ગોવા તરફથી
એક માસિક નીકળે છે એનું નામ છે દિવ્ય ધ્વનિ. જે ભાઈ બહેનો એના ગ્રાહક થવા ઈચ્છતા હોય તેઓ પણ ત્યાં લઈ શકે છે. અત્યારે નામ લખાઈ શકે છે, ત્યાર પછી ચેક ખુલી શકે છે અને ત્યાર પછી એ માસિક છે, ધાર્મિક માસિક છે, બહુ સરસ માસિક છે અને એમાં ઘણા સરસ લેખો વાંચવા જેવો અંદર ઘણા એવા લેખો પણ આવે છે. અને એ કાર્યક્રમ પૂરો થાય છે અને એક મિનિટ એને વિશે કહું. સામાન્ય રીતે આપણે આધ્યાત્મિક પુસ્તકો લખીએ છીએ કારણ કે આપણું જીવન એ આધ્યાત્મિકતાના રંગે રંગાયેલું છે. પરંતુ આ જે છે પુસ્તક એ જુદી રીતે લખાયેલું છે. એ પુસ્તકમાં માત્ર ધર્મની વાતો નથી, પણ જીવનના દરેક વ્યક્તિને પોતાનું જીવન સારું કેવી રીતે બને, દરેક રીતે સારું એટલે દરેક રીતે સારું બને, એને માટે શું કરવું એની એક ગાઈડલાઈન આપી છે. એટલે બાળક હોય, મા બાપ હોય, ગરીબ હોય, પૈસાવાળો હોય, નોકર હોય, શેઠ હોય, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, ખેડૂત હોય, માતાઓ હોય, ભાઈઓ હોય, કોઈ પણ સમાજના વર્ગના મનુષ્યને જુદી જુદી રીતે ઉપયોગી થાય એવી રીતે આ રાખેલું છે. એટલે આપણે વાંચીએ અને બીજાઓ પણ વાંચે. હમણાં જ બહાર પડ્યું છે એટલે અંગ્રેજી હજુ તૈયાર થઈ શક્યું નથી. અવર કલ્ચરલ હેરિટેજ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય સદગુરુ વંદન. જય સદગુરુ.